સોલેનેસિયસ કુળના પાકો જેમ કે મરચાં, રીંગણ અને બટાકા. આ બધા પાક જ્યારે લણણી માટે તૈયાર થાય ત્યારે અલગ અલગ સંકેતો આપે છે, નહીં? બિલકુલ. અને આ સંકેતોને બરાબર સમજવા એ જ મતલબ કે સફળ ખેતીની ચાવી છે. સમયસર લણણી કરવી એ બહુ જ જરૂરી છે. હા, કારણ કે એનાથી જ સારી કિંમત મળે અને આખી સિઝનની મહેનત. કિંમત તો ખરી જ, પણ સાથે સાથે પાકની ગુણવત્તા અને એની સંગ્રહ ક્ષમતા પર પણ સીધી અસર થાય છે. 1-2 દિવસનો ફરક પણ બહુ જ મોટો ફેરફાર લાવી શકે છે. તો ચાલો મરચાથી શરૂઆત કરીએ. એમાં મને એક વાત બહુ જ રસપ્રદ લાગી કે એક જ છોડ પરથી લીલા અને લાલ બંને મરચાં લઈ શકાય. હા, અને આ જ તો ખેડૂતની કુશળતા છે. બજારની માંગ અહીં સૌથી મોટો ભાગ ભજવે છે. લીલા મરચાની માંગ હોય તો તમે દર 10-12 દિવસે એને ઉતારી શકો છો. અને જો લાલ મરચાં માટે પાક કર્યો હોય તો? તો પણ જો લીલા મરચાનો ભાવ સારો હોય તો 1-2 વાર લીલા મરચા ઉતારી લેવાય. પછી બાકીનાને છોડ પર જ લાલ થવા દેવાય. પણ હા, લાલ મરચાને પછી તડકામાં સૂકવવા પડે, લગભગ 5-7 દિવસ. આ સૂકવવાની પ્રક્રિયા પાછળ કોઈ ખાસ કારણ ભેજ કાઢવા સિવાય? હા, બહુ સારું પૂછ્યું. સૂકવણીથી માત્ર ભેજ નથી જતો. એનાથી મરચામાં જે કેપ્સાઇસિન નામનું તત્વ હોય છે, જે તીખાશ માટે જવાબદાર છે, એ વધુ સ્થિર થાય છે. એટલે એનો સ્વાદ અને રંગ લાંબો સમય ટકી રહે. સમજી ગઈ. અને શિમલા મિર્ચનું પણ આવું જ કંઈક હશે. એને તો આપણે મોટે ભાગે લીલા જ જોઈએ છીએ. હા, શિમલા મિર્ચ મોટાભાગે તો લીલી અવસ્થામાં જ ઉતારાય, કારણ કે ત્યારે એ કડક અને તાજા હોય છે. પણ જો એને છોડ ઉપર રવા દઈએ ને, તો એ પીળાળા, નારંગી કે પછી લાલ પણ થાય અને વધુ મીઠા લાગે. ઓહ, એટલે રંગીન શિમલા મિર્ચ મીઠા હોય છે. હા, કારણ કે એમાં કુદરતી ખાંડનું પ્રમાણ વધે છે. એટલે જ એનો ભાવ પણ વધારે મળે. વાહ. હવે રીંગણની વાત કરીએ. એના માટે કહેવાય છે કે એની આકર્ષક ચમકદાર ઉપસ્થિતિ હોવી જોઈએ. આ ચમકનું શું રહસ્ય છે? રીંગણની ચમક એની તાજગીની નિશાની છે. જેમ જેમ એ વધુ પાકે ને, એમ એની છાલ નિસ્તેજ થતી જાય, એની ચમક જતી રહે અને બીજ કડક થઈ જાય. સ્વાદ પણ કડવો લાગવા માંડે. એટલે આપણે જે પાકેલું રીંગણ ખાઈએ છીએ ખરેખર તો અપરિપક્વ હોય છે. એકદમ સાચું. વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ એ અપરિપક્વ ફળ છે જે બજાર માટે યોગ્ય છે. અને હા, લણણી હંમેશા સવારે જ કરવી જોઈએ, જેથી તડકાથી એની ચમક ઓછી ન થાય. બરાબર. તો આ મરચાં ને રીંગણ તો નજર સામે દેખાય. પણ બટાકાનું શું? એ તો જમીનની અંદર હોય. ખેડૂતને કેવી રીતે ખબર પડે કે હવે બટાકા તૈયાર છે? ના, એમાં કોઈ અંદાજ નથી લગાવવો પડતો. અહીં છોડ પોતે જ, મતલબ કે ઉપરથી જ સ્પષ્ટ સંકેત આપે છે. એમ? કેવી રીતે? જ્યારે બટાકાનો પાક અંદર તૈયાર થઈ જાય, ત્યારે છોડના ઉપરના જે પાન હોય ને, એ પીળા પડીને આમ ઢળી પડે છે. આ એક સ્પષ્ટ નિશાની છે કે હવે છોડે કંદમૂળમાં સ્ટાર્ચ જમા કરવાનું બંધ કરી દીધું છે. અને એની છાલ પણ મજબૂત થઈ ગઈ હશે. બરાબર. એટલે જ જો વહેલી લણણી કરો તો બટાકાની છાલ પાતળી રહી જાય અને એ જલ્દી બગડી જાય. તો આખી વાતનો સાર એ જ છે કે દરેક પાકની લણણી એ ખાલી એક કામ નથી, પણ એ છોડના સંકેતોને સમજવાનું એક વિજ્ઞાન છે, કળા પણ છે. બિલકુલ. આ અવલોકન, અનુભવ અને વિજ્ઞાનનો સુમેળ છે. ખેડૂતને સતત સંતુલન જાળવવું પડે, છોડની પરિપક્વતા અને બજારની જરૂરિયાત વચ્ચે. શાક માર્કેટમાં ઊભા રહીને ક્યારેય એવું વિચાર્યું છે કે અ, કયું ટમેટું લેવું અથવા કયું રીંગણ શાકમાં કડવું નહીં નીકળે? એવું લાગે છે જાણે શાકભાજી આપણી સાથે વાત કરે છે, પણ આપણને એમની ભાષા જ નથી સમજાતી. આપણે ટમેટા, બટાકા અને બીજા કેટલાક પાકોના એમ કે પરિપક્વ થવાના સંકેતોની ઊંડી ચર્ચા કરીશું. આ બહુ મજાની વાત છે, કારણ કે દરેક શાકભાજીના સંકેત અલગ હોય છે. આ કોઈ ગુપ્ત કોડ જેવું છે. અને એકવાર તમે આ કોડ ઉકેલી લો, પછી તમે માત્ર લણણીનો સાચો સમય જ નહીં, પણ બજારમાંથી શ્રેષ્ઠ ઉત્પાદન પણ પસંદ કરી શકો. આ જ્ઞાન ગુણવત્તાની ગેરંટી જેવું છે, એમ સમજો. તો ચાલો આ કોડ બ્રેકિંગની શરૂઆત ટમેટાથી જ કરીએ. સ્ત્રોત મુજબ ટમેટાના 3 તબક્કા છે: પરિપક્વ લીલો, ગુલાબી અને પરિપક્વ લાલ. હા, પરિપક્વ લાલ. મને તો હંમેશા એમ જ લાગતું કે સંપૂર્ણ લાલ ટમેટું જ શ્રેષ્ઠ છે, પણ આ ગુલાબી તબક્કાની વાત રસપ્રદ લાગે છે. હા, અને તેની પાછળનું વિજ્ઞાન તો વધુ રસપ્રદ છે. ગુલાબી તબક્કામાં
એમ કે ટમેટું છોડમાંથી પોષણ લેવાનું લગભગ બંધ કરી દે છે, પણ હજુ પાકવા માટે જે ઇથિલિન ગેસ જોઈએ ને એનું ઉત્પાદન પૂરજોશમાં શરૂ નથી કરતું. ઓહ, અચ્છા. આથી તે એક ટ્રાવેલ વિન્ડોમાં હોય છે જ્યાં તે બગડ્યા વગર લાંબો સમય ટકી શકે અને પોતાની મેળે પાકી શકે છે. એટલે જે સુપરમાર્કેટમાં મળે છે એ. બરાબર. સુપરમાર્કેટમાં મળતા મોટાભાગના ટમેટા પાછળ આ જ વિજ્ઞાન કામ કરે છે. તેમને ગુલાબી તબક્કામાં તોડીને મોકલવામાં આવે છે, જેથી તે તમારા સુધી પહોંચતા સુધીમાં લાલ થઈ જાય. વાહ, આ તો આખી વાત જ બદલી નાખે છે. તો ટમેટાના સંકેતો તો જમીનની ઉપર સ્પષ્ટ દેખાય, પણ જે પાક જમીનની અંદર છુપાયેલો હોય, જેમ કે બટાકા, તેની પરિપક્વતા કેવી રીતે જાણી શકાય? એના સંકેતો ક્યાં શોધવા? સારો સવાલ છે. બટાકા માટે છોડ પોતે જ જમીનની ઉપર સંકેત આપે છે. મુખ્ય સંકેત છે પાકનું પડવું. જ્યારે જમીનની નીચે કંદ સંપૂર્ણપણે વિકસી જાય ત્યારે છોડ તેની બધી ઊર્જા પાંદડાને મોકલવાનું બંધ કરી દે છે. પરિણામે વેલા સુકાઈને ઢળી પડે છે, જેનો અર્થ છે કે જમીનની નીચેનું કામ પૂરું, હવે લણણી કરો. પણ પાકનું પડવું, એ સંકેત શું હંમેશા ભરોસાપાત્ર હોય? મતલબ ક્યારેક વધુ પડતા પવન તે પાણીથી પણ પાક પડી શકે ને? બિલકુલ સાચી વાત. અને એટલા માટે જ અનુભવી ખેડૂતો માત્ર એક નહીં પણ બીજા સંકેતો પણ જુએ છે. તેઓ એક બે છોડ ઉપાડીને કંદની છાલ ટપાસે છે. જો છાલને આંગળીથી ઘસવાથી તે સરળતાથી ઉખડી ન જાય, તો સમજવું કે તે તૈયાર છે. હા, તો સમજવું કે બટાકા લણણી માટે તૈયાર છે. અને પેરીડામનો વિકાસ કહેવાય છે. અચ્છા. અને જે તમે સ્ટાર્ચ અને વિશિષ્ટ ગુરુત્વાકર્ષણની વાત કરી, તે પણ રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. વધુ સ્ટાર્ચવાળા બટાકા ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈઝ માટે ઉત્તમ છે, જ્યારે ઓછા સ્ટાર્ચવાળા બટાકા શાક કે સલાડમાં પોતાનો આકાર જાળવી રાખે છે. સમજાયું. હવે રીંગણ, મરચાં અને શિમલા મિર્ચ જેવા પાકની વાત કરીએ. આ બધામાં ચામડીની ચમક અને મજબૂતાઈ મુખ્ય લાગે છે, પણ શું તેમાં કોઈ ચોક્કસ તફાવત છે? હા, ચોક્કસ છે. રીંગણ માટે તેની ચમકદાર અને ભરાવદાર ત્વચા તાજગીની નિશાની છે. જો તે નિસ્તેજ એક કરચલીવાળી હોય તો તેનો અર્થ છે કે તે જૂનું થઈ ગયું છે અને અંદરથી કડવું. હા, અને વધુ બીજવાળું પણ નીકળે. બરાબર, વધુ બીજવાળું નીકળી શકે છે. મરચાની બાબતમાં તબક્કો મહત્વનો છે. ઘણા લોકો તેને સંપૂર્ણ પરિપક્વ લીલા તબક્કે તોડી લે છે, જ્યારે તેનો સ્વાદ તીખો પણ તાજો હોય. જો તેને છોડ પર રહેવા દો તો તે લાલ થઈને વધુ મીઠો સ્વાદ આપશે. અને શિમલા મિર્ચ? શિમલા મિર્ચમાં ચમકની સાથે તેનો રંગ પણ ઘણો મહત્વનો છે. રંગ જેટલો ઘેરો અને એકસરખો હોય તેટલું તે વધુ પાકેલું અને પોષક ગણાય. હા, અને એ કડવા રીંગણનું શાક તો આખા ભોજનનો સ્વાદ બગાડી શકે છે, એ તો અનુભવથી કહી શકાય. તો ટૂંકમાં કહીએ તો ટામેટા માટે રંગના તબક્કા, હા, બટાકા માટે છોડનું ઢળી પડવું અને છાલની મજબૂતી, બરાબર. અને રીંગણ, મરચાં અને શિમલા મિર્ચ માટે ચામડીની ચમક, મજબૂતાઈ અને રંગની ઊંડાઈ એ મુખ્ય સંકેતો છે. એકદમ બરાબર. હવે જ્યારે આપણે છોડની આ દ્રશ્ય ભાષા થોડી સમજવા લાગ્યા છીએ, ત્યારે શું આપણે બજારમાં શાકભાજી ખરીદવાની આપણી પદ્ધતિને વધુ સારી બનાવી શકીએ? આપણે જ્યારે બજારમાંથી અ, એકદમ તાજું અને સરસ મજાનું શાકભાજી ઉપાડીએ છીએ, ત્યારે આપણે તેની સુંદરતા જોઈએ છે. પણ આપણે એ નથી વિચારતા કે ખેતરમાંથી આપણી થાળી સુધી પહોંચવાની તેની સફર કેટલી નાજુક હોય છે. બરાબર. એ આ જ છુપી મુસાફરી પર પ્રકાશ પાડે છે. અને એમાં એક વાત બહુ સ્પષ્ટ છે. પાકની ગુણવત્તાનો આધાર એ કેવી રીતે ઉગાડવામાં આવ્યો તેના પર નહીં, પણ તેને છોડ પરથી તોડ્યા પછીના અમુક કલાકોમાં તેની સાથે શું થયું તેના પર છે. બિલકુલ સાચી વાત છે. અને આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે લણણીની પ્રક્રિયામાં નાની નાની ભૂલો પણ પાકની ગુણવત્તા પર કેટલી મોટી અસર કરી શકે છે. તો ચાલો શરૂઆત ત્યાંથી કરીએ જ્યાં સૌથી મોટું જોખમ છે. પાક માટે સૌથી ખતરનાક સમય એ છે જ્યારે તેને છોડથી અલગ કરવામાં આવે છે. આ ક્ષણ આટલી નિર્ણાયક કેમ છે? કારણ કે જે ક્ષણે ફળ કે શાકભાજીને છોડથી અલગ કરાય છે ને, હા, એ એક જીવંત વસ્તુ હોવા છતાં પોતાની જાતને બચાવવાની કુદરતી ક્ષમતા ગુમાવી દે છે. એટલે એ સમયે એક નાનકડો ઘસરકો પણ એના માટે એક ખુલ્લો ઘા જેવો બની જાય છે. ઓહ, એટલે કે એક નાનો ઘસરકો પણ શાકભાજી માટે ચેપ લાગવાનો દરવાજો ખોલી નાખે છે. આ બિલકુલ. એ ખુલ્લા ઘામાંથી વાતાવરણમાં રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ હોય છે એ અંદર પ્રવેશે છે. બરાબર. અને રસપ્રદ વાત એ છે
કે આ જીવાણુઓ એવા ઉત્સેચકો એટલે કે એન્ઝાઇમ્સ છોડે છે જે શાકભાજીના કોષોને અંદરથી તોડવાનું શરૂ કરી દે છે. એટલે જ પેલું બહારથી સહેજ દબાયેલું ટામેટું 2 દિવસમાં અંદરથી આખું ખરાબ થઈ જાય છે. હા, એ જ કારણ છે. આ તો ખરેખર ગંભીર વાત છે. તો પછી આ નુકસાનને રોકવા માટે શું કરી શકાય? સ્ત્રોતોમાં લણણીના વ્યવસ્થાપન પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. એક મુદ્દો જે વારંવાર સામે આવે છે તે છે સમય. હા, સમય. દિવસના ઠંડા સમયે જ લણણી કરવી. પણ એવું કેમ? એનું કારણ બહુ સરળ અને વૈજ્ઞાનિક છે. ઓછા તાપમાનમાં શાકભાજીની અંદરની જૈવિક પ્રવૃત્તિઓ જેમ કે શ્વસન એ બધું ધીમું પડી જાય છે. અચ્છા. હા, પાકને સીધો તડકો એટલો જ નુકસાન કરે છે અને તેની તાજગી ઝડપથી ઘટાડી દે છે. ઠીક છે. તો યોગ્ય સમય પસંદ કરવો એ પહેલું પગલું છે. પણ પછી આવે છે માનવીય ભૂમિકા. સ્ત્રોતો કહે છે કે લણણી કરનારની કુશળતા પણ બહુ જ મહત્વની છે. હા, કારણ કે એક કુશળ અને પ્રશિક્ષિત વ્યક્તિ જ જાણે છે કે કયું ફળ કે શાકભાજી લણણી માટે બરાબર તૈયાર છે. બરાબર. એને ખબર હોય કે કેટલા દબાણથી અને કઈ રીતે તોડવું, જેથી છોડ અને ફળ બંનેને ઓછામાં ઓછું નુકસાન થાય. દરેક પાકની પોતાની અલગ રીત હોય છે, ખરું ને? હા, જેમ કે ટામેટાને મરચાને હળવેકથી તોડવા પડે. અને બટાકાને જમીનમાંથી ખોદીને કાઢતી વખતે એ ધ્યાન રાખવું પડે કે તેને કોઈ કાપો ન લાગે. મને સ્ત્રોતોમાં એક મુદ્દો ખૂબ જ રસપ્રદ લાગ્યો, જે સ્વચ્છતા વિશે છે. લણણીના ઓજારો અને કન્ટેનર એકદમ સ્વચ્છ હોવા જોઈએ. પણ શું મોટા પાયે ખેતીમાં આ શક્ય છે? દરેક ટોપલીને આટલી સ્વચ્છ રાખવી વ્યવહારુ છે? બહુ જ સારો પ્રશ્ન છે. અને સ્ત્રોતો સૂચવે છે કે ભલે તે મુશ્કેલ લાગે પણ તે કરવું જ પડે. હા, કારણ કે એક ગંદો કન્ટેનર કે ઓજાર એ હજારો કિલો પાકમાં ચેપ ફેલાવી શકે છે. એક ટોપલીમાં રહેલા સડેલા ફળના જીવાણુઓ બીજા સારા ફળોને પણ તરત બગાડી શકે છે. એટલે આ વૈકલ્પિક નથી, આ તો જરૂરિયાત છે. સાચી વાત. અને મને એ જાણીને પણ નવાઈ લાગી કે લણણીની ખરી શરૂઆત પાકને અડ્યા પહેલાં જ થઈ જાય છે. મતલબ કે ખેતરની તૈયારી. હા, અને આ એક ખૂબ જ વ્યવહારુ સૂચન છે. લણણી પહેલા ખેતરમાંથી પથ્થર, કાંટા જેવી વસ્તુઓ દૂર કરવી. જેથી કામ ઝડપી અને સુરક્ષિત બને. બિલકુલ. પણ સૌથી મહત્વનું સૂચન એ છે કે ખેતરમાં જ એક કામચલાઉ છાંયડાની વ્યવસ્થા કરવી. ઓહ, એ શા માટે? જેથી લણણી કરેલા પાકને સીધો તડકામાંથી બચાવીને છાયાડામાં એકઠો કરી શકાય. એની ગુણવત્તા જાળવી રાખવા માટે આ અત્યંત જરૂરી છે. કે પાકની લણણી એ ખાલી શારીરિક શ્રમ નથી. ના, બિલકુલ નહીં. પણ એક ખૂબ જ ઝીણવટભરી અને વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જેમાં સમય, તાપમાન, કુશળતા, સ્વચ્છતા આ બધી નાની નાની બાબતો પાકની કિંમત અને ગુણવત્તા નક્કી કરે છે. કે ગ્રાહક તરીકે આપણે જે અંતિમ ઉત્પાદન ખરીદીએ છીએ તેની ગુણવત્તાનો આધાર માત્ર સારી ખેતી પર નથી. પણ લણણી અને તે પછીની સાચવણી પર પણ એટલો જ છે. બરાબર. ખેડૂતની મહિનાઓની મહેનત લણણી સમયની અમુક નાની ભૂલોને કારણે બરબાદ થઈ શકે છે. પાકની લણણીની બે બિલકુલ અલગ દુનિયા બતાવે છે. એકમાં ગુણવત્તા પર ભાર છે તો બીજામાં જથ્થા અને ખર્ચ પર. તો આજે આપણે આને જરા ઊંડાણપૂર્વક સમજીશું. હા, અને આ જે પસંદગી છે ને એ ખાલી ખેડૂત નથી કરતો. એ તો પાકનો પ્રકાર, ખેતર કેટલું મોટું છે અને સૌથી અગત્યનું બજારમાં માંગ શેની છે એના પર નક્કી થાય છે. આ મુદ્દો બહુ રસપ્રદ છે. તો ચાલો પેલી દુનિયાથી શરૂ કરીએ. એટલે કે હાથથી થતી લણણી કે ટામેટા, રીંગણ કે પછી મરચા જેવા નાજુક શાકભાજી માટે એના માટે તો આ જ એકમાત્ર રસ્તો છે. બિલકુલ. અને એમાં પણ ખબર છે, કામદારો પ્રશિક્ષિત હોવા જોઈએ. એમને ખબર હોવી જોઈએ કે કયું ફળ તોડવા માટે તૈયાર છે અને કયું નહીં. એટલે કે એક પ્રકારની કળા જેવું થયું. હા, તમે એને કલાકારના કામ જેવું જ સમજી શકો. દરેક ફળને ધ્યાનથી જોવામાં આવે, એને નરમાશથી પકડવામાં આવે અને પછી દાંડીથી અલગ કરવામાં આવે. આટલી સાવચેતી એટલે જરૂરી છે કારણ કે એ ફળને છોલાવાથી કે ડાઘ પડવાથી બચાવે છે. જેથી બજારમાં જે માલ પહોંચે એ શ્રેષ્ઠ ગુણવત્તાનો હોય. પણ આટલી બધી કાળજી અને ચોકસાઈમાં સમય અને મહેનત તો ખૂબ જ. હા, ખૂબ જ લાગે. અને એ જ એની સૌથી મોટી મર્યાદા છે. લાગે ને? આજના જમાનામાં આ બધું પોસાય ખરું? તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો. આજ આ પદ્ધતિની સૌથી મોટી ચેલેન્જ છે. અને અહીંથી જ પેલી બીજી દુનિયાનો જન્મ થાય છે, યાંત્રિક લણણી. મશીનોની દુનિયા. હા,
જ્યારે તમારે હજારો એકર જમીન પર ઉગાડેલો પાક ગણતરીના દિવસોમાં જ લેવાનો હોય ત્યારે માણસની ગતિ ક્યાંથી કામ આવે? ત્યાં તો મશીન જ જોઈએ. એટલે કે જ્યાં જથ્થો મહત્વનો હોય ત્યાં મશીન મેદાનમાં ઉતરે છે. પણ શું એનાથી ખર્ચમાં ખરેખર એટલો મોટો ફરક પડે છે? ફરક તો ખરેખર ચોંકાવનારો છે. એક સ્ત્રોત મુજબ મશીનથી લણણી કરવાથી મજૂરીનો ખર્ચ એટલો બધો ઘટી જાય છે કે ખેડૂતની આખી સિઝનની બચત એમ માનો કે 30 થી 45% જેટલી વધી શકે છે. 30 થી 45%? આ તો બહુ મોટો આંકડો છે. બહુ મોટો. આનો સીધો અર્થ એ થયો કે જે પાક પહેલા કદાચ નફાકારક નહોતો લાગતો એ હવે અચાનક શક્ય બની જાય છે. પણ મને એક પ્રશ્ન થાય છે, આટલી બધી ઝડપના ચક્કરમાં ગુણવત્તાનું શું? શું મશીન પાકેલા અને કાચા ફળ વચ્ચેનો ભેદ પારખી શકે? હા, આ એકદમ યોગ્ય પ્રશ્ન છે. અને સ્ત્રોતો પણ આ વાત સ્વીકારે છે કે હા, ગુણવત્તા સાથે થોડું સમાધાન તો થાય જ છે. મશીન ઘણીવાર પાકેલા ફળ સાથે અમુક કાચા ફળ પણ તોડી લે છે અથવા અમુક ફળોને નુકસાન પણ પહોંચાડે છે. તો પછી ફાયદો શું? ફાયદો એ છે કે જ્યારે તમે મોટા પાયે અનાજ કે કઠોળનું ઉત્પાદન કરતા હો ત્યારે થોડું નુકસાન સહન કરીને પણ જે મજૂરી ખર્ચમાં મોટો ઘટાડો થાય છે ને એ આર્થિક રીતે વધુ ફાયદાકારક સાબિત થાય છે. સમજી ગયો. તો આપણી પાસે એક તરફ ચોકસાઈ છે અને બીજી તરફ ઝડપ. પણ શું કોઈ એવો રસ્તો છે જ્યાં આપણને બંને મળી શકે? મને યાદ છે સ્ત્રોતોમાં રોબોટિક સિસ્ટમ્સનો ઉલ્લેખ હતો. હા, હતો. અને હવે એ કોઈ સાયન્સ ફિક્શન નથી રહ્યું. સ્ત્રોતો વર્ણવે છે કે કેવી રીતે અમુક અદ્યતન દેશોમાં પોલીહાઉસમાં, એટલે કે પેલું જે વાતાવરણને કંટ્રોલ કરી શકાય એવા ગ્રીન હાઉસ હોય ને, એમાં ટમેટા અને શિમલા મિર્ચ જેવા ઊંચા મૂલ્યવાળા પાકની લણણી માટે રોબોટ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. રોબોટ્સ? એ કેવી રીતે કામ કરે? એમાં હાઈ રિઝોલ્યુશન કેમેરા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો ઉપયોગ થાય છે. રોબોટ્સ દરેક ફળનો રંગ, એનું કદ બધું તપાસે છે. હા, અને માત્ર જે એકદમ પરફેક્ટ પાકેલું ફળ હોય ને, માત્ર એને જ તોડે? હા, માત્ર એને જ. અને એ પણ એટલી નરમાશથી અને ચોકસાઈથી કે કદાચ માણસ પણ એટલું ન કરી શકે. વાહ! આ તો ખરેખર બંને દુનિયાનું શ્રેષ્ઠ મિશ્રણ લાગે છે. માણસ જેવી ચોકસાઈ અને મશીન જેવી સ્પીડ. તો પછી બધા ખેડૂતો આનો ઉપયોગ કેમ નથી કરતા? શું સમસ્યા છે? સમસ્યા એક જ છે, પૈસા. અત્યારે આ ટેકનોલોજી ખૂબ જ મોંઘી છે અને એની જાળવણી પણ એટલી જ ખર્ચાળ છે. એટલે અત્યારે તો એ ફક્ત મોટા અત્યાધુનિક ફાર્મ્સ માટે જ શક્ય છે. નાના ખેડૂતો માટે તો એ હજુ પણ પહોંચની બહાર છે. તો આખી ચર્ચાને અંતે આપણે 3 રસ્તા પર આવીને ઊભા છીએ. એક છે હાથની કળા, શ્રેષ્ઠ ગુણવત્તા, પણ ધીમી અને મોંઘી. બીજું છે મશીનની તાકાત, ઝડપી, સસ્તી, પણ ગુણવત્તામાં થોડી બાંધછોડ. અને ત્રીજો એક ઉભરતો વિકલ્પ, રોબોટનું દિમાગ, જે ચોકસાઈ અને ઝડપ બંને આપે છે, પણ અત્યારે ખૂબ મોંઘો છે. બરાબર. આપણે સૌ જાણીએ છીએ કે ટામેટા અને બટાકા એક જ કુળના છે, પણ ક્યારે એવું વિચાર્યું છે કે એકને આપણે ડાળી પરથી હળવેકથી તોડી શકીએ છીએ અને બીજાને જમીનમાંથી ખોદવા પડે છે? બરાબર. આ જ તફાવત પાછળનું વિજ્ઞાન આજે આપણે સમજવાના છે. તો ચાલો શરૂઆત કરીએ ટામેટા, રીંગણ અને મરચાથી. ભલે. આપણે સૌએ જોયું છે કે પાકેલા ટામેટાને તોડવા માટે કોઈ ખાસ સાધનની જરૂર નથી પડતી. બસ અંગૂઠાથી સહેજ દબાણ આપો અને ફળ હાથમાં. આટલું સહેલું કેમ હોય છે? હા, આની પાછળ છે ને પ્રકૃતિની એક અદ્ભુત વ્યવસ્થા કામ કરે છે. વૈજ્ઞાનિકો એને અનુપસ્થિત સ્તર કે અંગ્રેજીમાં એબ્સિશન ઝોન કહે છે. અનુપસ્થિત સ્તર? હા, એટલે કે જ્યારે ફળ પાકી જાય ને ત્યારે છોડ તેની દાંડી અને ફળના જોડાણ પર કોષોનો એક નબળો પડ બનાવી દે છે. ઓહ! આ સ્તર બનવાથી ફળ સહેલાઈથી તૂટી જાય છે. આ છોડ માટે પણ ફાયદાકારક છે. ફળ નીચે પડે, કોઈ પ્રાણી એને ખાય અને એના બીજનો ફેલાવો દૂર દૂર સુધી થાય. આ એક કુદરતી પ્રક્રિયા છે. વાહ! અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. એટલે કે છોડ પોતે જ ખેડૂતનું અડધું કામ સરળ કરી દે છે. આ તો કુદરતી ઇજનેરીનો ઉત્તમ નમૂનો કહેવાય. એમ કહી શકાય. આનો સીધો મતલબ એ થયો કે ખેડૂતોનું સમય, મજૂરી, ખર્ચ બધું બચે છે અને ફળને નુકસાન પણ ઓછું થાય.
બરાબર. પણ હવે મને એ વિચાર આવે છે કે આ જ કુળના બટાટા સાથે તો આવું કંઈ નથી થતું, ખરું ને? ત્યાં તો આખી પદ્ધતિ જ અલગ હોવી જોઈએ. બિલકુલ સાચું. બટાકા એ છોડનું ફળ નથી. એ તો જમીનની અંદર ઉગતું રૂપાંતરિત પ્રકાંડ છે, જેને આપણે કંદ કહીએ છીએ. એટલે ત્યાં પેલો અનુપસ્થિત સ્તર બને જ નહીં. ચોક્કસ. એ રચના ત્યાં હોય જ નહીં. એટલે તેને છોડથી અલગ કરવા માટે ખોદકામ કરવું જ પડે. આથી જ એમાં શ્રમ અને સાધનો બંનેની જરૂર પડે છે. હા, એટલે જ તો પરંપરાગત રીતે પાવડો, કોદાળી કે પછી હળનો ઉપયોગ થતો આવ્યો છે. અને હવે તો મોટા ખેતરોમાં મશીનથી ચાલતા પોટેટો ડિગર્સ પણ વપરાય છે. હા, જે એકસાથે આખી હરોળમાંથી બટાકા ખોદી કાઢે છે. પણ મને લાગે છે કે બટાકાને જમીનમાંથી ખોદ્યા પછી પણ કામ પૂરું નથી થતું. મોટાભાગના લોકોને એમ જ હોય કે બટાકા ખેતરમાંથી સીધા બજારમાં આવી જાય છે. પણ એવું નથી ખરું ને? ના, બિલકુલ નહીં. એ પછીનો તબક્કો ખૂબ જ મહત્વનો છે. એને ક્યોરિંગ કહેવાય છે. ક્યોરિંગ? હા, જુઓ, ખોદકામ વખતે બટાકાની છાલ નાજુક હોય, એટલે એના પર ઘા વાગી શકે છે. આથી એને સીધા બજારમાં નથી મોકલતા. તો પછી શું કરવામાં આવે છે? એને થોડા અઠવાડિયા માટે ઠંડી, ભેજવાળી અને અંધારી જગ્યાએ, જેમ કે કોઈ શેડ હાઉસમાં રાખવામાં આવે છે. અચ્છા. આ પ્રક્રિયાથી એની છાલ જાડી અને મજબૂત બને છે. ઘા રૂઝાઈ જાય છે અને તે લાંબા સમય સુધી સંગ્રહ માટે તૈયાર થાય છે. જો ક્યોરિંગ ન કરીએ તો બટાકા જલ્દી બગડી જાય. તો મતલબ આખી વાતનો સાર એ જ થયો ને કે એક જ કુળના હોવા છતાં પાક ક્યાં ઉગે છે, જમીન ઉપર કે નીચે, એના આધારે લણણીની પદ્ધતિ સાવ બદલાઈ જાય છે. બરાબર. એક તરફ ટામેટા, જ્યાં પ્રકૃતિ પોતે મદદ કરે છે, અને બીજી તરફ બટાકા, જેને જમીનમાંથી કાઢીને પણ ખાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એક શાકભાજીની સફર, મતલબ જેવું એને ખેતરમાં છોડ પરથી તોડવામાં આવે ને ત્યાંથી આપણા રસોડા સુધી. હા, એની આખી યાત્રા. અને આમાં પહેલી અને કદાચ સૌથી મહત્વની પરીક્ષા કઈ? એને કયા પાત્રમાં એટલે કે કન્ટેનરમાં મૂકવામાં આવે છે. આજે આપણે એ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીશું. અને આ વિષય જેટલો સીધો લાગે છે એટલો છે નહીં. ખરેખર. કેમ? કારણ કે એ પહેલું કન્ટેનર જ નક્કી કરે છે કે શાકભાજી આપણા સુધી તાજું, સલામત અને આખું પહોંચશે કે નહીં. એ માત્ર એક બોક્સ કે થેલો નથી. બરાબર. પણ આખી સપ્લાય ચેઇનની એ પહેલી અને સૌથી મજબૂત કડી છે. સાચી વાત છે. અને આપણે જે સ્ત્રોત જોઈ રહ્યા છીએ તેમાં એક મૂળભૂત સંઘર્ષની વાત છે. ખર્ચ વિરુદ્ધ સુરક્ષા. હા. એક તરફ કન્ટેનર એવા હોવા જોઈએ જે મજૂરો માટે સંભાળવામાં સરળ હોય, પણ પછી કાગળ કે પાતળા પ્લાસ્ટિક જેવા સસ્તા મટીરિયલ. એ કેટલું રક્ષણ આપી શકે? બસ એ જ. તો ખેડૂતો આ નિર્ણય કેવી રીતે લેતા હશે? તમે જે ખર્ચ અને સુરક્ષાની વાત કરી એ આ ઉદ્યોગનો મતલબ કે સૌથી મોટો પડકાર છે. અને નિર્ણય મોટે ભાગે શાકભાજીના પ્રકાર પર આધાર રાખે છે. કોઈ નાજુક શાકભાજી હોય તો મજબૂત કન્ટેનર વાપરવું જ પડે, ભલે તે મોંઘું હોય. બરાબર. અને હા, સ્ત્રોત એ પણ કહે છે કે કન્ટેનરની અંદરની સપાટી લીસી હોવી જોઈએ. ઓ, એ શા માટે? એના બે કારણો છે. એક તો શાકભાજી છોલાય નહીં, અને બીજું કામ કરતા મજૂરને પણ ઈજા ન થાય. મને આમાં એક વાત બહુ જ રસપ્રદ લાગી. જેમ કે ટામેટા જેવી નાજુક વસ્તુ માટે પ્લાસ્ટિકના મજબૂત બોક્સ વપરાય એ તો સમજાયું. હા, એ તો સીધી વાત છે. પણ રીંગણ અને મરચાં માટે એક ખાસ પ્રકારની બેગ વપરાય છે જેનું તળિયું જ નથી હોતું. એ નીચેથી ખુલે છે. હા, આ ડિઝાઇન ખૂબ જ એમ કહી શકાય કે હોશિયારીથી બનાવેલી છે. એને બોટમ એમ્પ્ટીંગ હાર્વેસ્ટ બેગ કહેવાય છે. એટલે કે નીચેથી ખાલી થતી બેગ. બરાબર. મજૂર એને ખભા પર લટકાવીને શાકભાજી તોડે. પછી જ્યારે બેગ ભરાઈ જાય ત્યારે એને મોટા કન્ટેનર ઉપર રાખીને નીચેથી ખોલી નાખે છે. ઓહ, અચ્છા. આનાથી શાકભાજી ધીમેથી સરકીને મોટા કન્ટેનરમાં જાય છે. એને ફેંકવાની જરૂર નથી પડતી. એટલે નુકસાન નહીવત. વાહ! એટલે શાકભાજીને કેટલી નરમાશથી હેન્ડલ કરવું પડે છે એના પરથી આખી ડિઝાઇન નક્કી થાય છે. ચોક્કસ. તો પછી બટાકા અને ડુંગળી જેવા કઠણ શાકભાજી માટે શું? એમના માટે તો હજી પણ શણના કોથળા જ વપરાય છે, ખરું ને? બરાબર. કારણ કે બટાકા અને ડુંગળી થોડો માર સહન કરી શકે છે અને શણના કોથળા હવા ઉજાશ માટે સારા હોય છે. એટલે
એક જ માપ બધાને ફિટ નથી થતું. બિલકુલ, દરેક શાકભાજીની પોતાની જરૂરિયાત હોય છે. આ તો થઈ હાથથી ચૂંટવાની અને નાના પાયાની વાત. હમ પણ જ્યાં હજારો કિલો શાકભાજીનું ઉત્પાદન થતું હોય ત્યાં આવા નાના થેલા કે બોક્સથી કેવી રીતે કામ ચાલે? ત્યાં તો આખી ગેમ જ બદલાઈ જાય છે. ત્યાં 200 થી 500 કિલોની ક્ષમતાવાળા મોટા બલ્ક બિન કે પેલેટ બોક્સ વપરાય છે. 200 થી 500 કિલો? હા, એને તમે એવા મોટા મજબૂત કન્ટેનર સમજો જેમાં એક નાની ગાડી જેટલા શાકભાજી સમાઈ જાય. ઓહો! હવે કલ્પના કરો કે તમે 500 કિલો ટમાટા 200 નાની નાની ટોપલીઓમાં ભરો. અડધે રસ્તે તો અડધાથી વધુ છુંદાઈ ગયા છે. બસ એ જ. આ મોટા બિનને કારણે હેન્ડલિંગ ઓછું થાય છે, સમય બચે છે અને નુકસાન લગભગ શૂન્ય થઈ જાય છે. અને આપણો સ્ત્રોત એક ખૂબ જ ગંભીર મુદ્દા પર પણ ધ્યાન દોરે છે. પ્રદૂષણ એટલે કે કન્ટેમિનેશન. હા, એ બહુ મહત્વનું છે. મને આમ હતું કે વાંસ જેવી કુદરતી વસ્તુમાંથી બનેલી ટોપલીઓ તો સારી ગણાય, પણ સ્વીટ પેપર જેવી ઉચ્ચ જોખમવાળી ઉપજ માટે આવી વણેલી ટોપલીઓ પર સખત પ્રતિબંધ છે. આવું કેમ? જુઓ, આ ખાદ્ય સુરક્ષાનો બહુ જ મહત્વનો મુદ્દો છે. વણેલી ટોપલીઓની તકલીફ એ છે કે તેની ખાંચો અને તિરાડોમાં માટી અને ભેજ ફસાઈ જાય છે. જેને સાફ કરવું મુશ્કેલ હોય? લગભગ અશક્ય. અને આ જ જગ્યા બેક્ટેરિયા માટે ઘર બની જાય છે, જે પછી શાકભાજીમાં ભળી શકે અને આપણને બીમાર પણ કરી શકે. એટલે જ હવે પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ વધી રહ્યો છે. હા, કારણ કે એને સરળતાથી ધોઈ શકાય છે અને સેનિટાઈઝ કરી શકાય છે. તો આ બધી ચર્ચાનો સાર એ છે કે ખેતરમાં વપરાતી એક સાધારણ દેખાતી ટોપલી કે થેલો એ સાધારણ નથી. બરાબર, એ વાસ્તવમાં એક ખૂબ જ વિચારપૂર્વક ડિઝાઇન કરાયેલ કૃષિ ટેકનોલોજીનો ભાગ છે. ચોક્કસ. અને તેની પસંદગી શાકભાજીની ગુણવત્તા, ખેડૂતનો નફો અને છેવટે આપણા સ્વાસ્થ્ય, આ બધી બાબતો પર સીધી અસર કરે છે. એકદમ સાચું. તે ખેત મજૂરની સરળતાને, અંતિમ ઉત્પાદનની ગુણવત્તા અને ગ્રાહકની સલામતી સાથે જોડે છે. બધી કડીઓ એકબીજા સાથે જોડાયેલી છે. આપણે બધા સાથે આવું થયું જ હશે નહીં કે બજારમાંથી એકદમ સરસ લાલ ચટક ટામેટા લઈ આવીએ અને ઘરે આવીને જોઈએ તો અરે એના પર એક નાનો ડાઘ કે ચીરો હોય છે. ક્યારે વિચાર્યું છે કે આ ડાઘ આવ્યો ક્યાંથી? આજે આપણે આ જ વિષયમાં થોડા ઊંડા ઉતરીશું. એ સમજવા કે ટામેટા, રીંગણ, મરચા જેવી નાજુક શાકભાજીઓ ખેતરથી આપણા રસોડા સુધી સલામત કઈ રીતે પહોંચે છે. હા, અને આ તપાસ ખૂબ જ રસપ્રદ છે. કારણ કે મોટાભાગના લોકો એમ જ માને કે શાકભાજીની ગુણવત્તા તો જમીન કે પાણી પર આધાર રાખે છે. પણ આપણા સ્ત્રોત મુજબ અસલી જાદુ તો લણણી સમયે થાય છે. એક નાનકડી ભૂલ પણ મતલબ આખા પાકની ગુણવત્તા બગાડી શકે છે. અને આ બધી શાકભાજીઓ એક જ કુટુંબમાંથી આવે છે, બરાબર? સોલેનેસી. બિલકુલ. અને એ આખા કુટુંબની ખાસિયત એ જે છે કે તે ખૂબ જ નાજુક હોય છે. તો ચાલો મૂળ વાત પર આવીએ. સ્ત્રોતમાં એક દ્રશ્યનું વર્ણન છે જે મને બહુ રસપ્રદ લાગ્યું. કાર્યકરો સુતરાઉ મોજા પહેરીને શાકભાજી તોડી રહ્યા છે, પણ એથી નવાઈની વાત એ છે કે લણણી કરનાર વ્યક્તિએ વીંટી કે બંગડી પણ ન પહેરવી જોઈએ અને નખ કાપેલા હોવા જોઈએ. મેં તો ક્યારેય વિચાર્યું જ નહોતું કે એક વીંટી પણ ટામેટાની દુશ્મન બની શકે. અહીં જ તો આખી વાત છુપાયેલી છે. જુઓ, ટામેટા કે રીંગણની છાલ અત્યંત પાતળી હોય છે. લાંબા નખ કે વીંટીની ધારથી એના પર એક નાનો ઘસરકો પણ સહેલાઈથી પડી શકે. જે કદાચ આપણને દેખાય પણ નહીં. બરાબર. પણ એ નાનો ઘસરકો બેક્ટેરિયા અને ફૂગ માટે ખુલ્લો દરવાજો બની જાય છે અને ત્યાંથી જ સડો શરૂ થાય છે. ઓહ! અને સુતરાઉ મોજા એ એક રક્ષણાત્મક સ્તર તો આપે જ છે, પણ હાથના દબાણને સરખી રીતે વહેંચી દે છે. જેથી ડાઘ ના પડે. સમજાઈ ગયું. પણ એક સવાલ થાય, શું આ બધી સાવચેતીઓ વ્યવહારુ છે? શું એનાથી લણણીની ગતિ ધીમી નથી પડી જતી, જે ખેડૂત માટે એટલે આર્થિક રીતે નુકસાનકારક હોઈ શકે? સારો સવાલ છે. શરૂઆતમાં એવું લાગી શકે છે, પણ લાંબા ગાળે આ જ ફાયદાકારક છે. એક અંદાજ મુજબ ખબર છે, લણણી પછી લગભગ 15થી 20% શાકભાજી ફક્ત આવા નાના ભૌતિક નુકસાનને કારણે બગડી જાય છે. 15થી 20%? એ તો બહુ મોટો આંકડો કહેવાય. હા, એટલે કે દર 5માંથી 1 ટામેટું ગ્રાહક સુધી પહોંચતા પહેલા જ ખરાબ થઈ જાય છે. તો થોડી ધીરજ રાખીને કામ કરવાથી આ મોટું નુકસાન અટકાવી શકાય છે. તો આનો અર્થ એ થયો કે શાકભાજીને નુકસાન પહોંચાડનાર મુખ્ય ગુનેગાર માણસ છે, સાધનો નહીં. ના, એવું નથી.
સાધનો પણ એટલા જ જવાબદાર હોઈ શકે છે. એટલે જ સ્ત્રોતમાં બીજો નિયમ કન્ટેનર વિશે છે, એટલે કે શાકભાજી ભરવાના ક્રેટ. હા, એમાં કોઈ ઉપસેલી ખીલી કે તીક્ષ્ણ ધાર ન હોવી જોઈએ. ચોક્કસ. અને ક્રેટને વધુ પડતા ભરવાની પણ મનાઈ છે. કારણ કે ઉપરની શાકભાજીના વજનથી નીચેની દબાઈ જાય. સાચી વાત છે. અને જ્યાં શક્ય હોય ત્યાં ક્રેટમાં નીચે નરમ ગાદી જેવું પેડિંગ રાખવાનું પણ સૂચન છે. આ બિલકુલ એવું જ છે જેમ આપણે કોઈ નવી ગાડીને સાચવીએ. એક નાનું સ્ક્રેચ પણ ન આવવા દઈએ. બરાબર. ખેડૂત માટે તેમનો પાક પણ એટલો જ કિંમતી હોય છે. તો હવે આખું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. સારી ગુણવત્તાવાળા શાકભાજીનો અર્થ માત્ર સારી ખેતી જ નથી, પણ લણણી દરમિયાન લેવાયેલું દરેક નાનું સાવચેતીભર્યું પગલું પણ છે. બિલકુલ. આ તો એક પ્રકારની સર્જરી જેવું છે. હા, જ્યાં દરેક સાધન સ્વચ્છ હોવું જોઈએ અને દરેક હલનચલન ચોક્કસ હોવી જોઈએ. એકદમ સાચું. આ બધા નિયમોનો હેતુ એક જ છે: લણણી પછી થતા નુકસાનને ઘટાડવું અને ગ્રાહક સુધી શ્રેષ્ઠ ઉત્પાદન પહોંચાડવું.